કાપોદ્રામાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા પ્રભુ શેટ્ટીએ દારૂ પીવા માટે રૂપિયા આપવાનો ઇનકાર કરતા યુવકની ઘાતકી હત્યાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। જોકે દેવી પૂજક સમાજ અને સ્થાનિકોમાં આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી। સ્થાનિકો દ્વારા એક તબક્કે પોલીસ મથકનો ઘેરાવ કરીને હત્યારાને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં આજે નરાધમને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સાથે પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નરાધમ બે પગે ચાલવામાં પણ સક્ષમ નજરે પડી રહ્યો ન હતો। જો કે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન આરોપી પાસે સ્થાનિકોની માફી માંગવામાં આવી હતી। સોમવારે મોડી રાત્રે રત્ન કલાકાર તરીકે કામ કરતો 17 વર્ષીય પરેશ વાઘેલા કાપોદ્રા ખાતે પોતાના ઘરે મમતા પાર્ક તરફ જઈ રહ્યો હતો। આ સમય દરમિયાન લક્ષ્મણનગરમાં રહેતો પ્રભુ રવિરામ શેટ્ટીએ તેની પાસે આવીને દારૂ માટે 20 રૂપિયાની માંગણી કરી હતી। જો કે પરેશ વાઘેલાએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા પ્રભુ શેટ્ટીએ તેના પર આડેધડ ચપ્પુના ઘા મારીને નાસી છૂટ્યો હતો। આ ઘટનાને પગલે પોલીસ દ્વારા નરાધમને ઝડપી લેવામાં આવ્યો હતો। બીજી તરફ સગીરની હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા આજે પ્રભુ શેટ્ટીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે મોટી સંખ્યામાં લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા। પોલીસની હાજરીમાં નરાધમે ઘટના સ્થળે પસાર થતા લોકો પાસેથી પણ માફી માંગી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। અત્યારે જે આરોપીએ જે 17 વર્ષના નાના બાળકની હત્યા કરી છે એ અનુસંધાને કઈ રીતના બનાવ બનેલો, આરોપીએ કઈ રીતના મારેલો એ બાબતેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ। એ આરોપીએ જે અન્ય આરોપી પાસેથી ચપ્પુ લીધું હતું, ત્યારબાદ એ આ ગલીમાં એ બાળક સાથે એને ઝઘડો થયેલો, એ અનુસંધાને એને નિર્મમ હત્યા કરવામાં આવેલી। એ જગ્યા દેખાડવામાં આવી અને જે રિક્ષાવાળા સાથે પણ બબાલ કરવામાં આવી એની જગ્યા દેખાડવા માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું।